ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીના દિવસે આ એક વસ્તુ ગૌ માતાને ખવડાવી દો, દરિદ્રતા સમાપ્ત થઈ જશે. દર વર્ષે શ્રાવણ માસની આઠમે જન્માષ્ટમી મનાવવામાં આવે છે. દ્વાપર યુગમાં આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણને ગાય માતા બહુ જ વહાલા છે. તેમને ગાય માતા સાથે બહુ લગાવ, બહુ પ્રેમ છે. માટે જન્માષ્ટમીના દિવસે ગૌ માતાની સેવા જરૂર કરવી જોઈએ અને ગૌ માતાને અમુક વસ્તુઓ જરૂર ખવડાવવી જોઈએ. ખાસ કરીને આ એક વસ્તુ જરૂર ખવડાવો. આનાથી તમારા જીવનની દરિદ્રતા જરૂર સમાપ્ત થઈ જશે. મિત્રો, આપણા પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ગાય માતાને અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર પશુ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગાય માતાને માં કહેવામાં આવ્યા છે અને સમસ્ત દેવી દેવતા ગાય માતાનું પૂજન કરે છે. ગૌ માતાના શરીરમાં 33 કોટી દેવી દેવતાનો નિવાસ છે. ગાય માતા અત્યંત પવિત્ર, નિર્મળ અને શાંત નિષ્પાપ જીવ છે. ઋગ્વેદમાં ગાયને સંસારનું પાલન પોષણ કરનારી માતા કહેવામાં આવી છે. ગાય માતાના દર્શન માત્રથી મનુષ્યના હજારો પાપ નષ્ટ પામે છે. માટે ક્યારેય નિષ્પાપ ગૌ માતા પર અત્યાચાર ન કરવા જોઈએ. ગાયને ક્યારેય મારવું ન જોઈએ અને ક્યારેય તેને પીડા ન આપવી જોઈએ. ગાયને મારવાથી બહુ પાપ લાગે છે. ગાયને મારવું એ શાસ્ત્રોમાં સૌથી મોટું પાપ ગણવામાં આવ્યું છે. મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાનને ગૌ માતા બહુ જ વધારે પ્રિય છે. શ્રી કૃષ્ણ ભગવાનને કહેવા અનુસાર ગાય માતાની સેવા કરવી તે સર્વશ્રેષ્ઠ ધર્મ છે. આનાથી મોટું પુણ્ય કાર્ય સંસારમાં બીજું કંઈ નથી. કળિયુગની ભવિષ્યવાણી કરતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગમાં જ્યારે ધર્મ લુપ્ત થશે ત્યારે મનુષ્ય ગાયની સેવા નહીં કરે. મનુષ્ય માત્ર દૂધ માટે જ ગાયને પાળશે. દૂધ માટે ગાયને બહુ જ પીડા આપશે, જેના પરિણામ સ્વરૂપ કળિયુગમાં પાપ ચરમ સીમા પર હશે. કળિયુગના અંતના લક્ષણ બતાવતા ભગવાન કહે છે કે જ્યારે સંસારમાં ગાય સમાપ્ત થઈ જશે ત્યારે કળિયુગનો અંત થશે. જે મનુષ્ય કળિયુગમાં પણ ગાયની નિસ્વાર્થ ભાવથી સેવા કરશે તે સુખ સમૃદ્ધિ પામશે. જે સ્ત્રી રસોઈમાં બનેલી પહેલી રોટલી ગૌ માતાને ખવડાવે છે તે સદા સુહાગન અને સૌભાગ્યશાળી રહે છે. જે લોકો ગાયથી પ્રાપ્ત થયેલ પંચતત્વ પંચદ્રવ્ય ઘરમાં રાખશે તેના ઘરમાં ક્યારેય દુઃખ દરિદ્રતા નહીં આવે. આપણા ધર્મના બધા જ શાસ્ત્રોમાં ગાયની સેવાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે. જે માણસ રોજ ગાય માતાની કોઈને કોઈ રૂપથી સેવા કરે છે તે સૌથી વધારે પુણ્યશાળી બને છે. ગામડામાં તો લોકોને ગાયની સેવાનો અવસર મળે છે, પરંતુ શહેરમાં ગાયના દર્શન આસાનીથી નથી થતા. એટલા માટે વ્યક્તિએ ગૌશાળામાં જઈને ગાયની સેવા જરૂર કરવી જોઈએ અથવા તો ગૌશાળામાં જઈને દાન ધર્મ જરૂર કરવા જોઈએ. આના સિવાય પણ આપણે આપણા ધર્મમાં ગૌ માતાની મૂર્તિ ઘરમાં રાખીને તેની પૂજા જરૂર કરવી જોઈએ. આનાથી પણ માતા કામધેનુનો આશીર્વાદ મળે છે. શાસ્ત્રોમાં ગૌ માતાને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવ્યું છે અને આ કારણથી જ ગાય માતાની પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે. પ્રાચીન સમયથી જ ગૌ માતાની સેવા અને સંરક્ષણની રીત ચાલી આવી છે. કેટલાય ઋષિમુનિ તેના આશ્રમમાં તેમના કુટિયામાં ગાય માતાનું પાલન કરતા હતા અને રાજા મહારાજાઓ પણ ગાયનું દાન કરતા હતા. ગાયના દાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે. ગાયનું દાન કરવાથી બધા જન્મોના પાપ નષ્ટ પામે છે અને મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગાય માતાના વિશે બહુ જ મહત્વપૂર્ણ વાત કહેવા જઈ રહી છું કે ગાય માતાની પૂજા કેવી રીતે કરવી, ગાયને કઈ વસ્તુ ખવડાવી શું ફળ મળે છે, ગાયના કયા અંગને સ્પર્શ કરવાથી દરિદ્રતા દૂર થાય છે. આ બધા વિશે આપણા શાસ્ત્રમાં મહત્વપૂર્ણ જ્ઞાન આપવામાં આવ્યું છે. આપણા અત્યંત પૂજનીય ગૌ માતા વિશે તમે આ વાત જાણકારી જરૂર સાંભળજો. ઘણીવાર અમુક સ્ત્રીઓ જાણે અજાણે ભૂલથી ગાય માતાને ઘણી બધી વસ્તુઓ ખવડાવી છે, જેના કારણે મા લક્ષ્મી ક્રોધિત થાય છે, નારાજ થાય છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે આ વસ્તુઓ ગાયને ક્યારેય ન ખવડાવવી જોઈએ. આનાથી મનુષ્યના જીવનમાં દુર્ભાગ્ય આવે છે અને તેને કોઈ પણ કાર્યમાં સફળતા નથી મળતી. તો ચાલો જાણીએ ગાય માતા વિશેના નિયમ. સૌથી પહેલા મહત્વપૂર્ણ વાત એ છે કે ગૌ માતાના દર્શન કરવા શુભ મનાય છે. રોજ સવારે ગાયના દર્શન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સવારે ગાયનું છાણ હોય તેના દર્શન થાય તો લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે જઈ રહ્યા છો અને ગાય માતા અચાનક રસ્તામાં આવી જાય છે તો તે કાર્ય અવશ્ય સફળ થાય છે. કોઈ પણ યાત્રા કરવા જતા હોય અને ગાય માતાના દર્શન થાય તો તે યાત્રા શાંતિપૂર્વક સફળ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર
જો કુંડળીમાં પિતૃદોષ હોય તો અન્ય ઉપાયની સાથે સાથે ગાય માતાની રોજ રોટલી અને ઘાસ ખવડાવવાથી લાભ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. આવી જ રીતે જો કુંડળીમાં શનિની સાડાસાતી હોય કે મહાદશા છે તો દર શનિવારે અમાસના દિવસે કાળા રંગની ગાયને ઘાસ કે રોટલી ખવડાવી અને તેની પૂજા કરવી. આમ કરવાથી શનિ દોષ ઓછો થઈ જાય છે. ગૌમૂત્ર બહુ જ ઉપયોગી, પવિત્ર અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અત્યંત હિતકારી છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી તો ગૌમૂત્રનું મહત્વ છે જ, સાથે વૈજ્ઞાનિક અને આરોગ્યની દ્રષ્ટિએ બહુ જ લાભ બતાવવામાં આવ્યા છે. ગૌમૂત્રમાં ઘણા ખનિજ પદાર્થ અને સ્વાસ્થ્યવર્ધક તત્વ હોય છે જે આપણા શરીરને શુદ્ધ કરે છે અને ઘણા રોગોથી પણ બચાવે છે. સાથે ગૌમૂત્ર ઘરમાં કે પૂજા સ્થાન પર છાંટવાથી વાતાવરણમાં પવિત્રતા આવે છે. આ માટે આપણા શાસ્ત્રમાં શરીરને નિરોગી રાખવા માટે રોજ ગૌમૂત્રનું સેવન કરવાનું તથા ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરવાનું કહેવામાં આવ્યું છે. કુંડળીમાં શુક્ર ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારના ભોજનમાં સૌથી પહેલી રોટલી નીકાળીને સફેદ ગાયને ખવડાવી તે શુભ મનાય છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે કે પછી કોઈ પણ કારણસર દુષ્ટ પ્રભાવ સહન કરવો પડી રહ્યો છે તો દર બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું શરૂ કરી દો. આનાથી બુધથી જોડાયેલા દુષ્ટ પ્રભાવ દૂર થશે અને સમસ્યાનું સમાધાન પણ મળી જશે. જો કુંડળીમાં મંગળ હોય જેના કારણે તમારા જીવનમાં ઘણા પ્રકારની હેરાન પરેશાનીઓ છે તો લાલ રંગની ગાયની સેવા કરવી, મંગળવારના દિવસે ગાયનું પૂજન કરવું અને ગોળ ચણા ખવડાવવા. બૃહસ્પતિ ગ્રહને જીવનના બધા જ માંગલિક કાર્યના કારક માનવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં લગ્ન અને બીજા અન્ય માંગલિક કાર્યમાં વિઘ્ન નિર્માણ થઈ રહ્યા છે તો એવા લોકોને કુંડળીના બૃહસ્પતિ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે રોટલી ઉપર ગોળ અને ચણા રાખીને ગાયને ખવડાવવા જોઈએ. આનાથી શુભ પરિણામ મળે છે. જો ઘરમાં અશાંતિ છે, લડાઈ ઝઘડા થઈ રહ્યા છે તો ઘરમાં સુખ શાંતિ કરવા માટે ઘરની અંદર ગાયના છાણને બાળીને તેનો ધુવાડો પૂરા ઘરમાં ફેલાવવો જોઈએ. આમ કરવાથી ઘરની અંદરની નકારાત્મકતા ઉર્જા નષ્ટ થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ થાય છે. ગાયના દૂધ, દહીં, ઘી, છાણ અને ગૌમૂત્રથી બનાવવામાં આવતા મિશ્રણને પંચગવ્ય કહેવાય છે. પંચગવ્યને પાપ નાશક કહેવામાં આવ્યું છે અને હિન્દુ ધર્મમાં પ્રાયશ્ચિત વિધિમાં આનો ઉપયોગ કરાવવામાં આવે છે. પંચગવ્યને બનાવવામાં આવતી બધી જ વસ્તુ ઉપયોગી હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક તો છે જ, સાથે બધા જ ગુણોથી ભરપૂર છે. જો તમારા દ્વાર પર ગૌ માતા આવે છે તો તેને રોટલી ખવડાવ્યા વગર જવા ન દો, નહીં તો તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે. કેમ કે જેના દરવાજેથી ગાય કંઈ પ્રાપ્ત કર્યા વગર પાછી વળી જાય છે તો તેના ઘરમાંથી લક્ષ્મી પણ ચાલી જાય છે. બધી જ માતા બહેનોને રોજ ગાય માટે એક રોટલી જરૂર બનાવવી જોઈએ અને પ્રેમથી ગાય માતાને ખવડાવવી પણ જોઈએ. આનાથી ગાય માતાનો આશીર્વાદ મળે છે અને મનની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. ઘણા લોકો ગાય માતાને વાસી ભોજન અને એઠું ખવડાવે છે. આને શાસ્ત્રમાં પાપ કહેવાયું છે. વાસી ભોજન એઠું કોઈ અન્ય પશુને ખવડાવી શકો છો પણ ગાય માતાને ક્યારે એઠું ભોજન ન ખવડાવવું જોઈએ. ભૂખ લાગવાના કારણે ગાય માતા તો એ એઠું ભોજન ખાઈ લે છે પણ આનું પાપ એ વ્યક્તિને લાગે છે કે જે ગાય માતાને આવું વાસી ભોજન આપે છે. ગાય એક શાકાહારી અને પવિત્ર પશુ છે માટે ગાયના ભોજનમાં ક્યારેય માંસ, ઈંડા જેવી વસ્તુ ન નાખવી. આવું કરવાથી મહાપાપ લાગે છે. જો તમારી કુંડળીમાં ચંદ્રદોષ છે અને એના કારણે ઘણી મુશ્કેલીઓ ઉઠાવી પડે છે તો તમે આ એક ઉપાય જરૂર કરજો. રોટલી ઉપર સફેદ માખણ અને ઘી લગાવીને ગાય માતાને ખવડાવી દો. જો શનિ દોષ છે તો લોટમાં થોડા કાળા તલ ભેળવીને રોટલી બનાવી ગાય માતાને ખવડાવી દો. આનાથી શનિ દોષ સમાપ્ત થાય છે. મંગળ દોષને દૂર કરવા માટે રોટલી ઉપર હળદર લગાવીને ગાયને ખવડાવી દો. જો ઘરમાં પૈસા, ધનને લઈને કોઈ સમસ્યા છે તો ગાયને ગુરુવારના દિવસે કેળા ખવડાવવા જોઈએ. આનાથી દરિદ્રતા દૂર થાય છે. મિત્રો, ગૌ માતાની પીઠ ઉપર એક કુબડું હોય છે તો એ કુબડુંમાં સૂર્ય કેતુ નાડી હોય છે. જ્યારે પણ ગાય માતા તમારા દ્વાર પર આવે છે તો તે કુબડને એકવાર જરૂર સ્પર્શ કરજો. આનાથી તમારા જીવનમાં બધા જ દુઃખોનો અંત થશે અને ધનની પ્રાપ્તિ થશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે મનુષ્ય ગાય માતાને તન, મન, ધનથી સેવા કરે છે તે વ્યક્તિ મૃત્યુ પછી વેતરણી નદી ગાય માતાની પૂંછડી પકડીને પાર કરી લે છે. તે વ્યક્તિને અકાળ મૃત્યુ નથી થતું અને તેને મોક્ષ મળે છે.
જે વ્યક્તિની ભાગ્ય રેખા સૂતેલી છે તે વ્યક્તિ હથેળીમાં ગોળ રાખીને ગાય માતાની જીભથી હથેળી ચટાડે છે તો તેની સૂતેલી ભાગ્ય રેખા ખુલી જાય છે અને તેનું દુર્ભાગ્ય સૌભાગ્યવતીમાં પરિવર્તન થાય છે. તો મિત્રો, જન્માષ્ટમીના દિવસે ગાય માતાની સેવા જરૂર કરજો. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા ઉપર જરૂર થશે અને ભગવાન ખુશ પણ થશે. ભગવાન શ્રી કૃષ્ણને ગાય માતા અતિશય પ્રિય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.